નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબકશે। 3 થી 7 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થઈ શકે છે। તો હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે અને 3 થી 7 મે સુધીમાં કડાકા ભડાકા સાથે માવઠું થઈ શકે છે। 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो राज्यમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન, ડીસા અને અમરેલીમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર પહોંચ્યો છે, તો ભુજમાં 41, વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ દિલ્હી સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, બુલંદશહેર, મથુરા, સંભલ, એટામાં પણ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આજે રાજસ્થાનના 30 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે। તો ગુરુવારે અગાઉ જયપુર, જેસલમેર, ભીલવાડા અને પાલીમાં પણ ઘણી જગ્યાએ વાવાઝોડા અને કરા સાથે વરસાદ વરસ્યો હતો। દેશભરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। દિલ્હીમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। નૈનીતાલમાં કમોસમી વરસાદ ખાબક્યો, તો શહેરના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદી માહોલ જામ્યો છે અને દેશભરના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે। ભીષણ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો, તો હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। વરસાદને લઈ ફ્લાઇટ્સને પણ અસર થઈ રહી છે। અનેક સ્થળોએ વૃક્ષ પણ ધરાશાયી થયા, પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો વરસાદમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં 50 થી 75 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે। ભીષણ ગરમી વચ્ચે દેશભરમાં હવામાન પલટાયું છે। ગઈકાલ રાતથી દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, તો રાજધાની દિલ્હીમાં વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા છે। તો ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર પણ ફ્લાઇટ્સ પર અસર વર્તાઈ છે અને 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે। દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં ભારે વરસાદ, તોફાન અને વીજળી પડી રહી છે। હવામાનમાં અચાનક પલટાને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। તો દિલ્હીમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો અને સવાર સુધીમાં તેજ બન્યો છે। ઘણી જગ્યાએ વાહનોમાં નુકસાની પહોંચી છે અને ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। લોકોને સવારે ઓફિસ અને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અચાનક પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ તો બંધ થઈ ગયો, પણ લોકોની મુશ્કેલી વધી ગઈ છે। પૂર પ્રભાવિત કેટલાક વિસ્તારની સીએમ રેખા ગુપ્તાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ખુદ પણ સ્વીકાર્યું કે કેટલીક સમસ્યાના કારણે પાણી ભરાઈ ગયા છે। તેને જલ્દી ઉકેલવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે। देखिए, दिल्ली में जगह जगह पे जल भराव की परेशानी है और मुझे दिख रहा है कि जहाँ जहाँ पे ड्रेन है ही नहीं, कहीं पे ड्रेन है तो चौक्ड है, कहीं पे पानी सड़क टूटी होने के कारण से पानी का जमाव है, कहीं नाला टूटा हुआ है। बहुत बुरी स्थिति में अभी दिल्ली है। રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સામે આવી છે। માલિકની પણ દાદાગીરી સામે આવી છે અને વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયોમાં ટોલ નાકું તોડતા હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ
ઉગ્ર બોલાચાલી કરવામાં આવી છે। પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી સામે આવી। ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે આ દાદાગીરી, અને ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે। આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। તો ટોલ પ્લાઝા સંચાલકનું કહેવું છે કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય, પરંતુ તેને નુકસાન પહોંચાડવી તે ગુનો છે, અને ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ સર્જાતું હોય છે। આ મામલે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી છે। ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એ લોકોને દુમિયાની ટોલ પ્લાઝામાં લોકલ ઇન્વોલ્વમેન્ટ જોઈતું હતું, એ ઇન્વોલ્વમેન્ટ અને કંપની આપ્યું નહીં, એટલે લોકો તોડફોડ ચાલુ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું છે કે લોકલ ફ્રી હોય છે, આવું છે। અમે ગેઝેટના નોટિફિકેશન પ્રમાણે જ ટોલ વસૂલીએ છીએ અને લીગલ જે ટોલ થવો જોઈએ એ જ વસૂલવાનો આગ્રહ કરીએ છીએ। આગળ અમે એક કમ્પ્લેન, આજે બીજી કમ્પ્લેન પણ કરી છે, જે ટ્રાન્સપોર્ટરો, જે ખાનગી વાહનો છે, જે લોકો ટોલ તોડીને જાય છે એના વિરુદ્ધની આજે પણ અમે ઈમેલ દ્વારા કમ્પ્લેન કરેલી છે, અને પોલીસના પ્રોટેક્શનની અમે સ્ટેટ ગવર્મેન્ટ એક સપોર્ટનો એગ્રીમેન્ટ હોય એના આધાર પર માંગણી કરેલી છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, જે વિનાયક ટ્રાવેલ્સના માલિક છે તેમની દાદાગીરી સામે આવી છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ ચોક્કસ કોમલ, જે રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે જે વિનાયક ટ્રાવેલ્સની ચાલકની દાદાગીરી સામે આવી છે। માલિક પર એવી દાદાગીરી કરી છે, વિનાયક ટ્રાવેલ્સ માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પોતાના કારો સ્કોર્પિયો લઈ અને ટોલ નાકાને તોડતા હોય તેવા કેમેરામાં દ્રશ્યોની કેદ થયા હતા। ટ્રાવેલ્સના માલિક કવરેજ કરવા ગયેલ પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી કરી છે। પોલીસની હાજરીમાં પોલીસ જોઈ રહી છે તેવા તે દાદાગીરી કરી રહ્યો છે। આ ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે। વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝામાં નુકસાન થતું હોય પત્રકારના ટ્રાવેલ્સના માલિક દ્વારા ધમકાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। પત્રકારોની સાથે ઝપાઝપી સામે પોલીસ હાજર હતી, પરંતુ પોલીસ કોઈ જાતની કાર્યવાહી કરી નહીં। વિનાયક ટ્રાવેલ્સ દ્વારા એ છે ડ્રાઈવર દ્વારા ટોલ પે કર્યા વગર ફૂલ સ્પીડમાં નીકળી રહ્યા છે તેવા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું। સમગ્ર ટોલ પ્લાઝામાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું। ટોલના સંચાલક દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ટોલ પ્લાઝામાં સંચાલકોનું કેવો ટોલ પ્લાઝા જે પબ્લિકનું પ્રોપર્ટી હોય તેને નુકસાન પહોંચાડવામાં આવે છે, મોટો ગુનો થાય છે। ફૂલ સ્પીડમાં ટ્રાવેલ્સ નીકળતા હોય છે, કર્મચારીઓને તેના જીવ જોખમમાં આવે છે। મામલે ટોલ નાકા પ્લાઝા સંચાલક દ્વારા ઈમેલ કરી અને પોલીસને ફરિયાદ કરવામાં આવી છે કે ટોલ પ્લાઝા સંચાલક દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની માંગ બી કરી છે। જી કોમલ। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત શહેરમાં બૂટ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। સરથાણા પોલીસ ચોપડે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરી કરવામાં આવી છે। બૂટ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંદાજિત 7,000 રૂપિયાના કિંમતના બૂટની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતની પૂણા પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પૂણાના લેન્ડમાર્ક રોડ પર બાતમીના આધારે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। ભગવાન મહેણા અને સાનિયા સ્વાઈનને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। તો 40,000ની કિંમતનો 4 કિલો તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી 41,000નો મત્તા પોલીસે કબજે કર્યો છે, અને ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવામાં આવનાર હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। પંચમહાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કાલોલ નગર જડબેસલાક બંધ જોવા મળ્યું છે। તો આતંકવાદીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા 26 પર્યટકોના આત્માને શાંતિ માટે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે। વિરોધ અને આતંકવાદી પ્રવૃત્તિને જડમૂળથી નાબૂદ કરવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તો કાલોલના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું છે। વલ્લભીપુર અમદાવાદ હાઈવે પર કાનપર ગામ પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં દાદા અને પુત્રનું મોત નીપજ્યું છે। અમદાવાદ રહેતા પોતાના વતન બાબરા કારમાં જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે કારને ફંગોળી અકસ્માત સર્જ્યો હતો, જેમાં કારમાં કુલ 3 લોકો સવાર હતા।
હિંમતનગરના ધારાસભ્યના હસ્તે સાબરકાંઠામાં સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ 2025ની શરૂઆત કરાઈ અને રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું પ્રતિવર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં રમીને જિલ્લાનું નામ રોશન કરે છે. રાજ્યભરમાંથી અંદાજે 2500 ખેલાડીઓએ ભાગ લીધો છે. સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને સારું પ્લેટફોર્મ મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. તો રાજ્ય કક્ષાના રમતોત્સવમાં 29 જિલ્લાના ખેલાડીઓ વોલીબોલ, બાસ્કેટબોલ, સાયકલિંગ તેમજ ટેનિસ, સ્કેટિંગ અને ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમે છે અને પોતાનું કૌશલ્ય પણ દર્શાવે છે. હિંમતનગર મુકામે સાબર સ્ટેડિયમમાં રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ 2025 દિવ્યાંગ બાળકો માટે યોજાયો છે અને આખા રાજ્યમાંથી લગભગ 2500 ઉપરની સંખ્યામાં આ બાળકો અહીંયા હાજર રહ્યા છે. તો સાબર સ્ટેડિયમમાં દિવ્યાંગ બાળકોનું ખેલ મહાકુંભમાં તેમના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું અને તેમની કળા દર્શાવી શકે તે માટે આયોજન કરવામાં આવતું હોય છે. 2500 જેટલા જે ખેલાડીઓ છે તેમના દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો. તો જિલ્લાના તમામ જે ખેલાડીઓ છે તેમના દ્વારા અહીંયા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું અને તેમની કળા દર્શાવવા માટે આ અનોખું આયોજન કરવામાં આવતું હોય છે. હિંમતનગરના ધારાસભ્યના હસ્તે આ શરૂઆત કરવામાં આવી હતી અને રાજ્યભરમાંથી 2500 ખેલાડીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ પણ લીધો હતો. તો જિલ્લાના દૂર દૂરથી જે જિલ્લાના ખેલાડીઓ છે તે પણ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેમની કળા દર્શાવી હતી. સુરતના ચોટા બજારના દબાણને કારણે ભારે પરેશાન અને ચોટા બજારમાં લારી દબાણોના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરત જનરલ હોસ્પિટલ દ્વારા ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. ચોટા બજારના દબાણો દૂર નહીં થશે તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ન્યુસન્સને કાયમી ઉકેલ લાવવા હોસ્પિટલના પ્રમુખે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. રસ્તા પરના દબાણને કારણે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. એમ્બ્યુલન્સને મુશ્કેલી થતા દર્દીના જીવનો પ્રશ્ન અગાઉ એકવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં નહોતા આવ્યા. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, હવે તો સીધું ગૃહ રાજ્યમંત્રીને જ રજૂઆત કરવામાં આવી છે કે દબાણ હટાવવામાં આવે. શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતનો સૌથી જૂનો અને જાણીતો ભાગળ વિસ્તાર છે. ચોટા બજાર મહિલાઓનું બજાર છે. લાંબા સમયથી અહીંયા દબાણને લઈને મુશ્કેલીઓ પડતી હોય છે. આગ લાગી હોય તો ફાયરની ગાડી બી અંદર આવી શકે નહીં, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળતું હોય છે. ખાસ કરીને ભાજપના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર એવા નીતિન ભજીયાવાલા દ્વારા અવારનવાર મહાનગરપાલિકામાં રજૂઆત બાદ દબાણ ખાતું આવે છે. એક દિવસ આવે છે તો બીજે દિવસે વેપારીઓ તે પ્રમાણે પોતાના પાટાના પાટલી દબાણ કરતા હોય છે. ત્યારે હવે સુરતની સૌથી જૂની અને જાણીતી સુરત જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા કહી શકાય કે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તે પણ ગૃહમંત્રીને કે જો આ પ્રકારે દબાણ રહેશે, પાર્કિંગની અવ્યવસ્થા રહેશે તો આ હોસ્પિટલને તાળા મારવા પડશે, કારણ કે અહીંયા એમ્બ્યુલન્સ આવે તેવી સ્થિતિ નથી. જેને લઈને પત્ર લખતાની સાથે જ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે અને પોલીસ ગણતરી મિનિટો પહેલા જ્યારે ચોટાપુર વિસ્તારમાં પહોંચી હતી, જેને લઈને પાટણવાળા કે ગાડીવાળા તમામ લોકો દોડધામ કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને આ બજાર છે કે દુકાનના માલિકો દુકાનની બહાર પાટણવાળાને 15,000 થી 20,000 રૂપિયામાં ફૂટપાથ ભાડે આપી અને કમાણી કરતા હોય છે. જેને લઈને અહીંયા દબાણો વિશે માત્ર એક ટુ વ્હીલર જઈ શકે તે પ્રકારની સ્થિતિ પણ નથી. જેને લઈને આ પત્ર લખવામાં આવતા હવે મહાનગરપાલિકા સાથે સાથે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે અને આ જી કીર્તેશ, વધુ અપડેટ લઈશું આપની પાસેથી. સુરતના દ્રશ્યો કે જ્યાં ચોટા બજારના દબાણને દૂર કરવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ રજૂઆત કરવામાં આવી છે. ચાલુ જ હોય છે PCR નું, પણ આજે આપણે તો સુરતના ચોટા બજારના દ્રશ્યો છે કે જ્યાં આગળ દબાણ દૂર કરવા માટેના જે રજૂઆતો છે સુરતનું સૌથી જાણીતું ચોટા બજાર કે જે મહિલાઓનું મોટું બજાર છે અને આ બજારમાં લાંબા સમયથી દબાણોને લઈને ફરિયાદ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચોટાપુરમાં સૌથી જૂની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે જો કોઈ ઇમરજન્સી આવે, દર્દીને અહીંયા લાવવું અથવા લઈ જવું હોય તો સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે દુકાનોની બહાર કહી શકાય કે નાના મોટા ઠેલા અથવા તો પાટણવાળા બેસીને દબાણ કરતા હોય છે. સતત આ મામલે સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલા તરફથી લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. મહાનગરપાલિકા આવીને દબાણ હટાવે, માત્ર 2 દિવસમાં ફરી દબાણ થઈ જતું હતું. ત્યારે
હોસ્પિટલના સત્તાધીશોએ જે પત્ર લખ્યો છે તેને લઈને હવે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને પેટ્રોલિંગ શરૂ કરતાની સાથે જ દુકાનોની બહાર રહેલા પાથરનાવાલાઓએ દોડધામ શરૂ કરી દીધી હતી. ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે જે દુકાનો છે દુકાનોની બહાર 5 ફૂટ સુધી જે પાથરનાવાલા છે એટલે કે તેમને ભાડે જગ્યા આપી અને વેપાર કરતા હોય છે, જેને લઈને માત્ર 10 ફૂટનો રસ્તો છે તે 2 થી 3 ફૂટનો થઈ જાય એટલે કે આ ચાલીને જવા પૂરતો જ રહે છે. જેને લઈને જો ઇમરજન્સી હોય અથવા તો ફાયરની ગાડી અથવા તો એમ્બ્યુલન્સને જવામાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે. લાંબા સમયથી આ બાબતે ફરિયાદ ચાલતી હતી, ત્યારે હવે હોસ્પિટલ તંત્રએ ફરિયાદ લખતા પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે પાથરના અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાની છે તે છતાં પોલીસે શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના ચોટા બજારમાં જે લારી ગલ્લાઓ મૂકી દેવામાં આવ્યા છે તેના કારણે પાર્કિંગની અવ્યવસ્થા ઊભી થાય છે. બીજી તરફ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો પણ મળતો નથી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પાટણ જિલ્લા પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કાર્યવાહી હાથ ધરી છે. પાટણ એસઓજીએ 2 બાંગ્લાદેશી મહિલા ઝડપી પાડી છે. તો પાટણ જિલ્લા પોલીસના પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીએ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પાટણ શહેરમાં વસવાટ કરતા અલગ અલગ 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 મહિલાઓ ગેરકાયદેસર રીતે પાટણમાં પ્રવેશી હતી. તો 2 મહિલાઓ પૈકી સુલતાના ઉર્ફે સ્વીટી મૂળ બાંગ્લાદેશના નારાયણગંજની રહેવાસી છે અને 2022માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી કોલકાતાથી પાટણ આવી હતી. તે પરિણીત હોવા છતાં ગુજરાતમાં 2 વખત લગ્ન કર્યા. સુલતાનના ગેરકાયદેસર પ્રવેશ માટે બિહારના મોહમ્મદ અલી નામના વ્યક્તિએ મદદ કરી હતી અને અન્ય એક મહિલાનું નામ બ્યુટી બેગમ છે, ત્યારે ગુજરાતમાં તેનું નામ રિયા શાહ રાખવામાં આવ્યું હતું. બ્યુટી બેગમે તેનું ખોટું આધાર કાર્ડ અમદાવાદના દાણી લીમડામાંથી બનાવ્યું હતું. પોલીસને બંને મહિલાના ખોટા ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. તો પોલીસે મહિલાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલમાંથી અમે એમનો કોલ લોગ પણ મેળવ્યો છે, જેમાં બાંગ્લાદેશના એના પોતાના પરિચિતો સાથે અવારનવાર વાતચીત થયેલી છે. ફોનપે મારફતે એ પોતે પોતાના જે પૈસા છે, જે રકમ કમાય છે, એ કોલકાતામાં એને ટ્રાન્સફર કરી છે અને કોલકાતાથી એના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ એટલે કે ડોલોમાઇટ ઉદ્યોગ. છોટાઉદેપુરના ડોલોમાઇટના સફેદ પથ્થરને સફેદ સોનું ગણવામાં આવે છે, કારણ કે આ ઉદ્યોગ થકી ઘણા લોકો પેટીયું રળી રહ્યા છે. સફેદ સોનું ગણાતા ડોલોમાઇટના પથ્થરની પાવડર બનાવતી 131 ફેક્ટરી આવે છે. આ તમામ સ્ત્રોત સાથે લગભગ 25,000 લોકો રોજીરોટી મેળવે છે, પરંતુ હવે આ તમામ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થયો છે. ખાણો સુમસાન બની ગઈ છે, ફેક્ટરીઓને તાળા વાગી ગયા છે. તો ટ્રાન્સપોર્ટને સીધી અસર થતા ટ્રકોના પૈડા પણ થંભી ગયા છે. છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ 130 ફેક્ટરી આવેલી છે, એકમાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે. હવે આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ 30,000 ઉપર થાય છે. તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે. આમાં એકમાત્ર ડોલોમાઇટ રોજગાર છે અને કેટલાક સમયથી ઇસીના કારણે બંધ થયેલ છે. એમાં કેટલાક લગભગ 70 જેટલા ગામો આવે છે અને 20-25 હજાર જેટલા લોકો આમાં રોજગારી મેળવે છે. આ બંધ થઈ જવાથી કદાચ અરાજકતા ફેલાય એવું લાગે, કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કઈ કૃત્યો કરે. એના માટે જેમ બને તેમ સરકાર વહેલું આનું નિરાકરણ લાવે. ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે. કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે, તેથી પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેને લઈ લગભગ 20 દિવસથી તમામ લીઝો હાલ બંધ છે. ત્યારે તમામ લોકોએ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેમજ આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે આટલો જૂનો ધંધો છે, ચાલવો જોઈએ.
સરકાર મેક ઇન ઇન્ડિયામાં માને છે, પણ અમે કે જે જૂનો ધંધો છે એ ચાલવો જોઈએ. આ છોટાઉદેપુરનો એકમાત્ર ધંધો છે કે આખી છોટાઉદેપુર જિલ્લાની રોનક છે. અને અમે ઓછામાં ઓછા 15 થી 20 ટાઈપના વેરા ભરીએ છીએ. એના અંદર જીએસટી છે, અમે ઈ વે બિલથી માલ મોકલીએ છીએ, જીએસટી છે, પ્રોફેશનલ ટેક્સ છે, પોલ્યુશન છે, ફેક્ટરી લાયસન્સની અરજીને આપણે ભરીએ છીએ. એવી રીતે આપણે ગણવા જઈએ તો 10 થી 15 ટાઈપના ટેક્સ ભર્યા અને આટલાને રોજગારી આપી છે અને સ્વનિર્ભર છીએ. હવે જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કર્યા છે, આંતરિક રોડ સરકારના છે જ નહીં. અમુક રસ્તાઓ પ્રાઇવેટમાં બી જાય છે, અમુક રસ્તા અમે પોતે બી ડેવલપ કરેલા છે, અમુક રસ્તામાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ બી આપેલી છે. તો જે આંતરિક રસ્તાને લીધે અમારા ઈસી નામંજૂર કરેલા છે રાજ્ય કક્ષાએ, એ ઈસીનું પૂર્ણ મૂલ્યાંકન કરીને ફરી અમને ઈસી આપે તો અમારો આ ડોલોમાઇટ ઉદ્યોગ ધમધમતો રહેશે. તો છોટાઉદેપુરમાં જે ઉદ્યોગકારો છે તેમના દ્વારા રેલી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો ખાલી થઈ રહ્યા છે. કુલ 11 જળાશયોમાં માત્ર 28% જ પાણીનો જથ્થો રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા નાયકા ડેમમાં હાલ માત્ર 5 ફૂટ પાણી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં તે સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના આ મુખ્ય જોડિયા શહેરની અંદાજે 3 લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતો નાયકા ડેમ છે. આ નાયકા ડેમ હાલ ઉનાળાની શરૂઆતમાં તે ખાલીખમ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો પૈકી 3 જેટલા જળાશયો છે તેમાં પાણીનો છે જે જથ્થો છે એ મોટા પ્રમાણમાં ખાલી જોવા મળ્યું છે. તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નાયકા ડેમ છે એની પાણીની સપાટી હાલ માત્ર 5 ફૂટ જેટલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાના અન્ય જે 2 ડેમો છે, આ 2 ડેમોમાં પણ જે પાણી છે ડેડ વોટર જેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આકરો ઉનાળો છે એને લઈ અને ખાસ કરીને સુરેન્દ્રનગર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પાણીની છે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવા એંધાણ વધતા રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક નર્મદાનું જે પાણી છે એ આ ડેમોમાં ઠાલવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જો નર્મદાનું પાણી આ ડેમોમાં આપવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ સર્જાવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, નાયકા.